ગીર સોમનાથના વેરાવળમાં કેસીસી મેદાન ખાતે સશક્ત નારી મેળો 2025નો ભવ્ય ધીરે પ્રવેશ વ્યાપક આભારભાવ સાથે થયો છે, જે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત આયોજિત આ ત્રિદિવસીય મેળાનું લોકપ્રિય અને ધાર્મિક ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। મેળામાં મહિલાઓની ઉત્કૃષ્ટ કલાકારી, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવેલ ચીજવસ્તુઓનું વિખ્યાત પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ખાસ પ્રયત્નો દ્વારા મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને આ મેળો પણ મહિલાઓને આધારે આર્થિક રીતે સશક્ત બનાવવાની પ્રયાસ છે। કલેક્ટર એનવી ઉપાધ્યાયે પોતાની અસરકારક વાણીમાં કહ્યું હતું કે આત્મનિર્ભરતાની શરૂઆત સશક્ત નારીથી જ થાય છે અને ત્યારથી દેશના વિકાસ સકારાત્મક બને છે। આ પ્રસંગે મહિલા ખેડૂત લખપતિ દીદી, ડ્રોન દીદી અને અન્ય ઉદ્યોગ સાહસિક મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તારીખ 21 થી 23 ડિસેમ્બર દરમિયાન 60 જેટલા સ્ટોલ દ્વારા સ્થાનિક મહિલાઓ દ્વારા ઉત્પન્ન ચીજ વસ્તુઓનું વેચાણ થનાર હોવાથી આ મેળો સમાજમાં સ્વદેશી વિચારધારા અને સહકારમાં નવો સંગઠન ધારણ કરશે। જે વેરાવળમાં સશક્ત નારી મેળો 2025 પ્રારંભ થઈ ચૂક્યો છે, જેમાં આઝાદીનો ભાવિ મહિલાનું આત્મનિર્ભર જીવન વિશે વાત કરવામાં આવી રહી છે। જે મહિલા ઉદ્યોગ અને કૌશલ્ય પ્રદર્શનનો સ્ટોલ યોજવામાં આવી રહ્યા છે, જે અગ્રણી નારી રત્નનો સન્માન મહોત્સવમાં યોજાયું હતું। જે ત્રિદિવસીય મેળામાં વ્યાપક સ્વદેશીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે।